છે ઓપરેશન અભ્યાસના ભાગરૂપે સમગ્ર દેશમાં અને વડોદરા શહેરમાં 7:30 ટુ 8 o'clock સુધી બ્લેકઆઉટ કાર્યક્રમનું આયોજન કરી છે. આ અંગે આપણે કેટલાક દિવસોથી જનજાગૃતિ અને એક અવેરનેસ ક્રિએટ કરવા માટે કમ્યુનિટીના પ્રતિનિધિઓ, કેટલાક ઓર્ગેનાઇઝેશન્સ, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, હોટેલ્સ, એમના દરેકના પ્રતિનિધિઓ સાથે એક સંવાદના ભાગરૂપે જનજાગૃતિ ઊભા કરવા માટે પ્રયાસો કરવામાં આવી છે. અમે પોલીસ વિભાગના ઉચ્ચ કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારીઓ પણ ભાગ લીધી છે. આજે આપણે જોઈ રહ્યા છીએ, આજે તમામ એસ્ટાબ્લિશમેન્ટ, હાઉસિંગ સોસાયટીઝ, લોકો સ્વયંભૂ રીતે આપણે લાઇટ સ્વિચ ઓફ કરીને આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તો પોલીસ વિભાગના અધિકારીઓ પણ દરેક જગ્યાએ એમના હાજરી છે, સતર્કતા છે, વિજિલન્ટ છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તાકેદારી રાખી આ ઓપરેશન અભ્યાસને સફળ કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. શહેરજનો પણ જાણકાર, જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આમાં સ્વયંભૂ રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આપણે વિશ્વાસ છે કે એક સ્ટ્રોંગ મેસેજ જશે કે પોતાના સુરક્ષા, સમુદાયના સુરક્ષા અને રાષ્ટ્ર સુરક્ષા માટે વડોદરા શહેર ઊભા છે. યુનિફોર્મ્ડ સર્વિસીસ સાથે, લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે, પોલીસ વિભાગ સાથે. આભાર. વડોદરા શહેરે ખૂબ ખમીર બતાવ્યું છે. આપની પહેલ હતી, વડોદરાના લોકો પણ જાતે સ્વયંભૂ જોડાયા છે આ પહેલમાં, એક સારી વાત માની શકાય. એબ્સોલ્યુટલી. અને જે રીતે લોકોનો સાથ સહકાર આપણે મોક ડ્રિલ વખતે મળ્યું, આના કરતાં પણ વધારે સારી પ્રતિસાદ બ્લેકઆઉટ દરમિયાન પણ મળ્યું છે. આપણે આખા શહેરની પ્રજા રાષ્ટ્ર સાથે ઊભા છે, આર્મ્ડ ફોર્સીસ સાથે ઊભી છે અને આપણે પોલીસ અને અન્ય યુનિફોર્મ સર્વિસીસના લોકો, સિવિલ ડિફેન્સીસના વોલન્ટિયર્સના એમના મહેનતને એપ્રિશિએટ કરી છે, એમને સપોર્ટ કરી છે. તો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સર.